બીજો દિવસ છે 1 મહિનો અગાઉ તમને આ લોકોને નો સાંભળવાનું કારણ આ તો નગરપાલિકાને તાલાબંધી કરવી ત્યારે તમે હાજરી આપો પ્રમુખ અને ચીફ ઓફિસર પછી એમણે જે તે દિવસે મને 15 મુદ્દા આપ્યા તમને જવાબ દઈએ 15 મુદ્દાનો અમે તમને જવાબ દઈએ હવે મા બાપ ગરીબ હોય તો છોકરાઓ મા બાપની સામે ગોળી ચલાવે એ તો બરાબર નથી ને ભાઈ સ્થિતિ નબળી હોય કદાચ 1-2 મહિના પગાર મોડા થયા હોય તો આપણે પરિવાર છીએ ભાઈ પરિવારની જેમ રહેવાનું હોય વિકલ્પ તમને ગામમાં બધી જગ્યાએથી વસ્તુ મળી જાય આને કોઈ આપે સફાઈ કામદારો વિશ્વાસ કોણ કરે પગાર નો આવે સમય ક્યારેક જ ખરાબ આવે હંમેશા સમય એક સરખો ના રહેતો હોય જ્યાં જ્યાં તમે નોકરી કરીને સમય ખરાબ જ તમારા સમાજ તમે અમે આવે તમે શું કીધું કે તમે 3 વખતમાં લોકો કામે રાખો છો 13,000 વાળા 6,500 વાળા 9,000 વાળા આવી રીતે જોબ હોય પરિપત્ર આપો આપો આપી દઈશું નહીં અમે તો જે કર્યું ને એ કામગીરીના પરિપત્રને માનનાર વ્યક્તિ છે અમે ચોકલેટ તમે આપી દો ખાઈને વ્યાજબી માણસ નથી અમે નવા જમ્યા વ્યક્તિ નથી અને તમે જે અમરેલીથી જસદણથી નીકળી ગયા ને બેન ત્યાં પર જવાબ માંગવાનું હતું તમારી પાસે એ સમયમાં અત્યારે અમે જવાબદાર વ્યક્તિ છે સમાજના પણ તમે લેખિતમાં પૂછો અમે લેખિતમાં જવાબ આપો આપણે જવાબ આપો પણ તમારે પરિપત્ર એવો આપો કે આવી રીતે કામદારને રાખી શકાય તમે બે પાછી ભેગા થશો લેતા આવો તમે પરિપત્ર સરકારનો જોગવાઈ હોવી જોઈએ કે સરકાર શ્રીની જોગવાઈ છે કે આ મુજબ આને વેતન ચૂકવવું માનવ વેતન કેટલું છે હાલનું તમે ચીફ ઓફિસર છો તમને વધારે કાર્યવાહી કરતા અને 10 ક્યાં આપણે એ મુજબ કેટલું હાલ ત્યાંનું તમે ચીફ ઓફિસર આ સફાઈ કામદાર ત્યારે કોઈ ખ્યાલ નહીં હોય એને ખ્યાલ નથી જે વિષય તમારો છે એ વિષય અમારો ન હોય મેડમ અમે ચીફ ઓફિસરની ખુરશીમાંથી બેઠી બધા જવાબ આપવા તમને એક જવાબ નહીં આપે કેમ કે તમે સફાઈ કામદારો જ્યાં હોય ને શોષણ કરાવેલું છે અને તમારે પણ સ્પેશિયલ ટાર્ગેટ માનો તો જીતુભાઈનું જસદણ છો તમને ખ્યાલ હોય પણ હું સફાઈ કામદારનું શોષણ બગસરા નથી તમને નહીં ખાવતું તમે રાજકીય પાવર વાપરો પોલીસને આગળ કરો જ્યાં સુધી મારા કામદારને ન્યાય નહીં મળે ત્યારે આંદોલન ચાલુ રહેશે અને હું ચીફ ઓફિસરને પરમિશન નહીં કરતો નગરપાલિકામાં ન્યાય નહીં મળે તો તમારે જે તૈયારી રાખવી રાખજો કાયદાની જોગવાઈમાં આવતી ગઈ મેડમ વિશ્વાસ આપેલો હતો અને અમુક મુદ્દા બહાર હતા ને એ આપણે ધ્યાને દોરાવી અને નોંધ ઉપર લઈ દીધા બરાબર કે જે મહિલાઓને સ્નાન ઘરની જરૂર છે આ વસ્તુ નથી હું કરાવી આપીશ આપણે જે પ્રયાસો થાય આપણે કરીશું સાથે મળી બીજું કે સફાઈ કામદારોને જે કઈ 4 ઘણી કામગીરી સોંપવામાં આવી છે એને તાનાશાહી કારણ કે અબૂત અજ્ઞાન અમે આ વાલ્મીકી સમાજ નાનો એવો સમાજ છે કોઈ ભણેલ વ્યક્તિ નથી કોઈ શિક્ષિત વ્યક્તિ નથી જેને જેમ તમે દબાણ કરો એવી સાથ થાય છે તમને ખ્યાલ નહીં હોય હું તો એવી સાથ નહીં કહું છું ત્યારે અમે બેન ભારું અમે પરિવાર જ બેઠા હતા ને સાબે નહોતા તો આવું થાય છે તમારી આ બારું થાય છે તમારી પીઠ પાછળ વસ્તુ થાય છે કે તમારું નામ લઈ અને ખુદ સહાય કરે છે તમને વિડીયોમાં શૂટિંગ હોય તો મોકલેલું છે હમણાંની જ વાત છે 300 વિશે ટ્રેક્ટરનું શૂટિંગ કદાચ મોકલ્યું હશે કે ફોટોગ્રાફી મોકલ્યું હશે આ ફોટોગ્રાફી મોકલે છે બરાબર